वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। મહારાજ ગોરાસા ગામમાં તળાવ કિનારે ખોડિયાર મંદિરમાં રોટલો અને છાશ જેમાં છે રાત્રિ રોકાયા છે. મહારાજ સવારે ચાલતા થયા છે. આગળ જતા વાગડ ગામ મહારાજ આવ્યા છે. આ ગામની અંદર રાણો બાવળવો કુંભાર હતા. એને ઘરે મહારાજ રાત રોકાણા છે. ઘણી વખત નાના માણસ હોય પણ હૃદયમાં ભક્તિ હોય, આવકારો હોય તો એ ફાવી જતા હોય છે. ગામડાની અંદર કુંભારનું ઘર હોય ભગતનું ઘર કહેવાય. ત્યાં કોઈ બાવા સાધવને બીજે ક્યાંય ન મળે તો ત્યાંથી ખીચડી મળે. મહારાજ એ કુંભારની ઘરે ગયા છે. કુંભારે મહારાજને ભોજન આપ્યું છે. સાંજનો સમય થયો, માટીનો ઢગલો હતો. મહારાજ માટીના ઢગલા ઉપર સૂતા રાત્રે. કુંભારે ગોદડું આપ્યું પણ મહારાજે લીધું નથી કે ભૂમિમાંથી ખોદેલી માટી છે, આની ઉપર સ્ત્રીનો પગ ન પીડ્યો હોય. મહારાજ કે આ માટી બહુ સારી છે. ઘણી મૃતિકા ત્યાં પડી હતી, સૂતા તે ઉપર પ્રાણપતિ. કૃતિકારે તો ગોદડું દીધું, પણ તે ધર્મપુત્રે ન લીધું. મહારાજ માટીના ઢગલા ઉપર હાથનું ઓસીકું કરીને સૂતા. દર્શન કરજો, અનંત બ્રહ્માંડનો ધણી આ ભૂમિ ઉપર વિચરણ કરી રહ્યા છે. સાધુનો મહારાજનો વેશ છે, તપસ્વીનો. જળ ભરતની માફક મહારાજનો વૈરાગ્ય છે. મહારાજ રાત્રે માટીના ઢગલા ઉપર આવી રીતે સૂતા છે. સવારમાં ઉઠીને મહારાજ ત્યાંથી ચાલતા થયા. આગળ જતા ભીમનાથ પધાર્યા છે. ભીમનાથ મહાદેવનું બહુ પુરાણું સ્થાન છે. નીલકા નદીમાં મહારાજે સ્નાન કર્યું છે. નિત્ય કર્મ કર્યું નદી કિનારે. મહારાજ ભીમનાથ મહાદેવના દર્શન કર્યા છે. આજે મહાદેવ પણ રાજી થયા છે. બહુ પુરાણું તીર્થ છે. મહારાજે તીર્થને પાવન કર્યું છે. ત્યાં સદાવ્રત અપાતું હતું. મહારાજે સદાવ્રતમાં થોડું ગ્રહણ કર્યું છે. સ્વામીની વાતોમાં પણ આવે છે. ત્યાં સદાવ્રત અપાતું. નદી ઊંડી છે. નદી કાંઠે ત્યાં બારી. સદાવ્રતમાં માણસોની લાઈન ઊભી હોય, એ બારીમાંથી થૂલું આપતા. સ્વામીએ વાતોમાં લખ્યું કે ભીમનાથના રાંકાની જેવું આ સત્સંગમાં દિન રહેવું.
લાઈનમાં ઊભા હોય, ધક્કાધક્કી થાય, ભૂખા માણસો હોય, ધક્કો મારે તો કંઈક પડી જાય, વળી પાછા બેઠા થઈને લેવા આવે, કારણ કે એક જ જગ્યાએ અનાજ મળતું હોય, બીજે મળતું ન હોય. એમ ભગવાન ને ભગવાનના સાચા સંત ભક્ત એમની પાસે જ મોક્ષનું સદાવ્રત છે, અને ત્યાં નિર્માની થઈને રહીએ એવો ખપ જાગે તો થાય. અહીંયા સદાવ્રત અપાતું મહારાજ રાજી થયા હશે. સદાવ્રત આપનારાનું કલ્યાણ કરવા માટે મહારાજે થોડું ત્યાં ગ્રહણ કર્યું છે. મહારાજ જેમાં છે, મહારાજ ત્યાંથી આગળ ચાલતા પોલારપુર મહારાજ પધાર્યા છે. ગયા પોલાર પરય વિનાશ, જેઠા બનાણી કણબીને વાસ. તેજ દિવસ તેની માતાનું, હતું ખર્ચ જનોને જયમાનું. જેઠા બનાણી કણબી હતા, એમની માનું ખર્ચ હતું. મહારાજ ત્યાં પાદરમાંથી નીકળ્યા. પાદરમાં જ એનું ઘર હશે. બ્રહ્મચારીને જોયા. 17 વર્ષની મહારાજની ઉંમર છે. વર્ણિનો વેશ. મહારાજના મુખ ઉપર તપ અને બ્રહ્મચર્યનું તેજ હતું. કોઈ ભારે બ્રહ્મચારી છે, આપણા માનું કારજ છે, ને આવા બ્રહ્મચારી જો જમે ને તો એ માનો મોક્ષ થાય. હૃદયમાં એવો ભાવ પ્રગટ્યો છે. બ્રહ્મચારી મહારાજને બોલાવ્યા છે. અતિ ભાવથી મહારાજને સુખડી આપી. એ સમયે ખર્ચમાં સુખડી કરતા હશે એવું લાગે છે. મહારાજ સુખડી ગ્રહણ કરી. તળાવ કિનારે મહારાજ ગયા છે. ગયા લઈને તળાવને તીર, કાઢું ત્યાંના કૂવામાંથી નીર. મહારાજ તળાવ કાંઠે કૂવો હશે. દુકાળનું વરસ છે એટલે બધા તળાવમાં તો પાણી ખાલી થઈ ગયા છે. કૂવામાંથી મહારાજે જળ સિંચ્યું છે. પોતાના હાથ પગ ધોયા છે, મુખ ધોયું છે. જે સુખડી લાવ્યા હતા એ શાલિગ્રામ ભગવાનને ધરાવી, જલ ધરાવી, અને પછી મહારાજ ખીજડા તળે આસન કીધું, જયમાં સુખડીને જળ પીધું. ખીજડા નીચે બેસી મહારાજ સુખડી અને જેમાં છે જળ પીધું છે. તળાવ કિનારે કૂવો હશે, એક ખીજડો હશે, એની નીચે મહારાજ બેસીને આવી રીતે જેમાં છે. મહારાજે પછી પ્રસાદીનું જળ હતું ને એ મહારાજે કૂવામાં નાખ્યું. આ પ્રસાદીનું જળ થશે, જે પીશે એને સત્સંગ થશે, એનું સારું થશે. આ જેઠા મનાણી એમના દીકરા મહારાજ એનું જેમાં ને એટલે સત્સંગ તો થયો હોય. એમના દીકરા ત્રિકમ થયા. એમણે એ કૂવો પ્રસાદીનો જાણીને પાકો બંધાયો છે. એના જ દીકરાએ. આ રીતે મહારાજ પોલારપુરમાં સુખડી જેમાં સાંજનો સમય થયો એટલે મહારાજ ગામમાં આ જેઠા બનાણીનું ઘર હતું એના બહાર ઓટલે આવીને મહારાજ બેઠા. તળાવ કાંઠે ખીજડો ને એવું હશે, મહારાજને એનું કલ્યાણ કરવું હશે એટલે સાંજના સમયે ગામમાં આવી એના ઘરની આગળ ઓટલા ઉપર મહારાજ મૃગચર્મ પાથરીને બેઠા. આ જેઠા બેનાણીના ઘરના હતા. એમણે મહારાજને સુખડી આપેલી, એ મૂર્તિના દર્શન કરેલા. બસ એ મૂર્તિ યાદ આવે રાખે. હેતુ ભરાયેલું. મહારાજ ઓટે બેઠા હતા. સાંજનો 5 વાગ્યાનો સમય હશે. ત્યાંથી જે કોઈ નીકળે ને એ વર્ણીને જોઈને ઊભા રહી જાય. પહેલાંના સમયમાં ગામડામાં બીજું કંઈ હતું નહીં. કોઈ નવું માણસ આવે જાય તો જોવે કારવે. પણ આ મૂર્તિ કંઈક અલૌકિક હતી. મહારાજનું દર્શન એવું આકર્ષક હતું.
મહારાજ નાસાગ્ર દ્રષ્ટિ રાખી ધ્યાનસ્થ ઓટે બેઠેલા. બજારે માણસો નીકળે એ ઊભા રહેતા જાય કે આ કોણ હશે, કેવા તેજસ્વી છે, કોઈ રાજકુમાર હોય એવા લાગે છે, કોઈ મોટા ઘરનું બાળક લાગે છે. ઘડીક ઊભા રહી જાય, વાતો ચીતો કરે, છોકરા ઊભા હોય. અવાજ સાંભળી અને ઘરમાંથી પેલી બાઈ હતી, એમણે એની ખડકી ખોલીને બારું જોયું. ત્યાં તો માણસો ઊભેલા, થોડો ઘણો વાતો થાય. બ્રહ્મચારીની સામે જોઈને કીધું, પેલા મહારાજ એ જો સામે ચોરો રહ્યો, ત્યાં મંદિરે જઈને બેસો, બાવા સાધુ બધા આવે ને એ ત્યાં ઉતરે છે, આ અમારો ઓટલો છે. મહારાજે જરાક પેલી બાઈ સામે જોયું, એના સામે આંખની વૃત્તિ મહારાજની ગઈ, 4 આંખો થઈ. મહારાજે કીધું, માં ચોરે છે ને બધા સાંજે બાયો ભાઈઓ ભેળા થઈને અવાજ કરતા હોય, એ બીડીઓનો હોકા પીવે, ધુમાડો અમને ફાવે નહીં, એટલે અમે અહીંયા બેઠા છીએ. બાઈને હૃદયમાંથી તો હેત થતું હતું, ભલે બેહો તો. એમ કરીને આ બાઈ પોતાના ઘરનું મીંડી કામ કરવા. બ્રહ્મચારીનું રૂપ, એનું તપ, તેજ યાદ આવે રાખે. એક ભારે બ્રહ્મચારી છે. થોડો સમય થયો, સાંજ ડાણું થયું, ઢોર મીંડા આવવા હાનના સમયે. એટલે મહારાજ એ ઓટલેથી ઊભા થઈ અને એની ખડકીમાં અંદર આવી, ફળિયામાં આવીને બેસી ગયા. મૃગચરમાં પાથરીને એક બાજુ બેઠા. થોડી વારે પેલી બાઈની દ્રષ્ટિ ફળિયામાં ગઈ. ત્યાં તો બ્રહ્મચારીને અંદર બેઠેલા જોયા. એલા મહારાજ, તમને ઓટલે બેહવા દીધા તો તમે ફળિયામાં આવ્યા? અરે માં, એવું છે ને, અત્યારે આ બધા ઢોર આવે છે, અમને લગાડી દે ઓટલે બધે, એટલે અમારે ધ્યાન ભજન કરવું હોય ને, એટલે અમે અહીંયા બેઠા છીએ. મહારાજ એવું મીઠું અમૃત વેણ બોલ્યા, બાઈને હૃદયમાંથી યાદ થાય. થોડી વાર થઈ, અંધારું મીંડું થવા, એટલે મહારાજ ત્યાંથી ઊભા થઈને એની ઓસરીની કોરે મૃગચર્મ પાથરીને બેસી ગયા. વળી થોડી વારમાં એ બાઈની દ્રષ્ટિ ગઈ અને મહારાજને કીધું, એ મહારાજ, તમને ફળિયામાં બેહવા દીધા તો ઓસરીમાં આવીને બેઠા, આ તો આંગળી પકડવા દઈ તો પહોંચો પકડો છો. મહારાજ મીંડા કહેવા કે અહીંયા છે ને આ કૂતરાને આવે, અમને અડી જાય ને તો અમારે નાવું પડે, એટલે અમે અહીંયા બેઠા છીએ. ત્યાં એનો ધણી હતો, એણે કીધું, એ બાપજી બેહો બેહો, કાંઈ વાંધો નહીં, એ તો બટક બોલી છે. અને કીધું કે આપણે આમંત્રણ આપ્યું, આજ માનું કારજ હુકડી, જેમાં થોડીક દયા રાખવી જોઈએ ને. એ ક્યાં પલંગ ને ગાડલા માગે છે, એ ઓસરીને કોરે બેઠા છે. બેહો મહારાજ, તમ તારે બેહો. થોડી વાર થઈ, બધા મહેમાનો થોડા ઘણા એવા હશે, કામકાજ કરી બધાને જમાડી અને બધા સુવાની તૈયારી મીંડા કરવા. મહારાજ તો ઓસરીની કોરે બેઠા છે. મહારાજ ધીમે રહીને ઊભા થયા. ભાઈ ઓરડામાં શેન્યા જઈને મહારાજ કડું ખખડાયું. બાઈઓ અંદર વાતો કરતી હતી, થોડાક મહેમાનો આવ્યા હતા, હજી કઈ આ નક્કી ઓલો બાવો લાગે છે, કઈ બોલે એ પેલા તો મહારાજ મીંડા કહેવા, માં અમને ભૂખ લાગી છે, તમે બધાને જમાડ્યા પણ અમને તો ન જમાડ્યા, અમને ભૂખ લાગી છે. એટલે બાઈઓ મીંડી વાતો કરવા કે આવા બાવાને આવ એમ ન કહેવાય, અને આ ઘરમાં આવવા દીધા. એ મહારાજ, જમવાનું કાંઈ નથી, બધો હંજવાળો થઈ ગયો છે અને કાંઈ છે નહીં, મને પેલું યાદ ન આવ્યું. મહારાજ કે ખોટું શું કામે બોલો છો? ચૂલા ઉપર ખીચડીનું આંડલું છે. અરે મહારાજ, કાંઈ નથી, મેં ધોઈ
અને તાપ બળતો હતો તો પાણી ગરમ મૂક્યું હાંડલામાં. છે જરાક તપાસ તો કરો. ત્યાં એનો ધણી બોલ્યો કે બાપડા બ્રહ્મચારી છે, ભૂખ્યા થયા છે, તો કાંઈ હોય તો આપને. પણ કાંઈ છે નહીં. મહારાજ કે એ જોતી નથી ઘરમાં. ઘરમાં જઈને જોયું આંડલામાં, આંડલું જરાક કે મારા ધણીને દેખાડવામાં કાંઈ નથી, પાણી સિવાય. બહાર એટલે આમ જોયું ત્યાં તો અંદર ખીચડી. શરમાઈ ગઈ બાઈ. એક થાળીમાં ખીચડી રાખી અને મહારાજને થાળી આપી. મહારાજ કે આમાં થોડું ઘી તો નાખો, કોરી ન ભાવે. આજ અનંત બ્રહ્માંડનો ધણી કંઈક મહારાજ એવી લીલા કરે છે. થોડી ઘી નાખ્યું એટલે મહારાજ કે અમે દૂધ વિના વાળું નથી કરતા, વાળુમાં અમારે દૂધ જોઈએ. અરે મહારાજ અત્યારે દૂધ મેળવી દીધું છે, ઘરમાં દૂધ છે નહીં, મેળવાઈ ગયું છે. મહારાજ કે આ ભેંસ બાંધી છે ને, દોઈ લ્યો ને. અરે મહારાજ તમે આ નાનપણમાં બાવા થઈ ગયા, તમને ખ્યાલ ન હોય. એકવાર દોઈ હોય પછી બીજી વાર ભેંસ ન દોવા દે. મહારાજ કે પણ દોવા દેશે, તમારી તાંબડી લાવો, અમે હાથ અડાડી દઈ. ઓલી બાઈને થયું કે આ ચમત્કારી બાવો તો કંઈક છે. ખીચડી નહોતી ને ખીચડી આવી ગઈ. તાંબડી લઈ આવ્યા. મહારાજે હાથ અડાડ્યો, બહેને દોવા ગયા. બહેને આંચળમાંથી દૂધ જતું હતું. આજે ભગવાનને એ જીવનું કલ્યાણ કરવું હશે, એ કોઈ આ બાઈ પાસે જઈ ચોખ્ખા પાણીથી અને આંચળ ધોઈ ને દોવા માંડી. સાંજે હજુ ભેંસ દોઈ હતી. દરરોજ તો અડધી તાંબડી દૂધ દોવા દે, આજે ભરી દીધી તાંબડી. હો બાઈને અહો ભાવ થયો કે આ બ્રહ્મચારી કોઈક ભારે કામણ ટુમણ વાળો છે. હો મહારાજને એક તાંહળીમાં દૂધ આપ્યું. મહારાજ કે ગાળીને દ્યો, ગાળ્યા વિનાનું અમે ન પી. ત્યાં એનો ધણી બોલ્યો કે મહારાજ ભેંસનું દૂધ આ ચોખ્ખું દૂધ સીધું દોઈને આવે, એને ગાળવાનું ન હોય. ઓલી બાઈ કે એમાં મહારાજ કીપ વયું જાય તો ગાળી તો. મહારાજ કે તો અમે નહીં પી. મહારાજને ગાળીને દૂધ આપ્યું છે. ખીચડી ને દૂધ મહારાજજીમાં છે. મહારાજ સુતા છે. બાઈને આ મૂર્તિ યાદ આવે રાખે છે. ઓહો કેવા બાલુડા બ્રહ્મચારી છે. મહારાજ વહેલી સવારે ઉઠીને ત્યાંથી ચાલતા થઈ ગયા. આ બાઈને હૃદયમાં એવા માંડ્યા સંકલ્પો થવા કે સવારે બ્રહ્મચારીને હું જમાડીશ. સવારે ઉઠીને જોવે તો બ્રહ્મચારી નહોતા. ચારેય બાજુ તપાસ કર્યો, મળ્યા નહીં. બસ એ મૂર્તિ એને દેખાવા માંડી. વર્ષો વયા ગયા. મહારાજે લોયામાં શાકોત્સવ કરેલો. ત્યારે આ પોલારપુરનો સંઘ એ લોયા મહારાજના દર્શન કરવા જતો હતો. આ બાઈને સત્સંગ થયેલો. મહારાજ એની ખીચડી જમેલા ને, એટલે એ પણ સંઘમાં ગયેલા. મહારાજ લોયામાં શાકોત્સવ કરતા હતા. ત્યાં સંઘ ગયો છે. મહારાજ સભા કરીને બેઠા હશે. પોલારપુરનો સંઘ આવ્યો. એક પછી એક ભક્તો આવતા જાય. એમાં માજી આવ્યા. એમની તો વૃદ્ધ ઉંમર થઈ ગયેલી. મહારાજની સામે આમ જોઈએ જ રાખ્યા કે આને ક્યાંક જોયા હોય એવું લાગે છે. મહારાજે કીધું, માં અમને ઓળખો છો? અરે મહારાજ તમે ભગવાન છો, અમે તમારા દર્શને આવ્યા છીએ. મહારાજ કે પણ અમને ઓળખો? મહારાજ તમે ભગવાન, બીજું અમે તો જીવ છે. એ મહારાજ કે અમે તમારી ઘરે આવ્યા હતા, તમે અમને દૂધ ને ખીચડી જમાડ્યા હતા. એ મહારાજ ઈ તમે? મને મનમાં થતું હતું કે આમને ક્યાંક જોયા છે. પણ મહારાજ એ વખતે તો તમારી શુક્લકડી કાયા અને વર્ણીનો વેશ હતો.
હે મહારાજ, હું અભાગણી, મેં તમને ઓસરીએ બેહવામાં કેટલો ઠપકો દીધો કે હવે ક્યાંય અહીંથી આઘા પાછા થતા નહીં. અને પરાણે માગ્યું ત્યારે ખીચડી આપી. મહારાજ, તમને મને દુઃખ પસ્તાવો થાય છે, મેં તમને ઓરડામાં આવવા ન દીધા. મહારાજ કે માં, ત્યારે ઓરડો તારો હજી તૈયાર નહોતો થયો. પ્રાર્થના કરી, મહારાજ અમારી ઉપર દયા રાખજો, અમારા અંતરમાં રહેજો. મહારાજે એમની ઉપર કરુણા કરી. મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળ્યું. મહારાજ એના આંખના દરવાજે ઊભા રહી અને અંતરના ઓરડામાં મહારાજ પધાર્યા. મહારાજની મૂર્તિ એને દેખાવા માંડી. મહારાજ એમને અંતકાળે પોતાના ધામમાં તેડી ગયા. મહારાજ આ રીતે વિચરણ કરે છે. જે જે જીવ એના યોગમાં આવે એનું મહારાજ કલ્યાણ કરે છે. મહારાજ ત્યાંથી આગળ ચાલતા બરવાળા પધાર્યા છે. બરવાળાની નદીમાં 2 ડેરી છે. ડેરી ઉપર મહારાજ રાતવાસો રોકાણા છે. નદી કાંઠે ડેરી હશે, એમાં મહારાજ રોકાણા. એકાંત સ્થળ ગમતું. ત્યાંથી એક બાજુ કુંડળ જવાનો રસ્તો જાય છે. મહારાજે બરવાળા 1 રાત ત્યાં રોકાય અને ત્યાંથી વળા ગામ આવ્યા છે. વળા એટલે વલ્લભીપુર. મહારાજ વલ્લભીપુર પધાર્યા છે. વલ્લભીપુર સામે મહારાજે દ્રષ્ટિ કરી. ત્યાંથી મહારાજ આગળ ચાલતા સિંહોર પધાર્યા છે. સિંહોરમાં બ્રહ્મકુંડે મહારાજ આવ્યા. ત્યાં નરનારીઓની ભીડ હતી એટલે મહારાજને ગમ્યું નહીં. મહારાજ ત્યાંથી દક્ષિણ બાજુ ગૌતમ કુંડ છે ત્યાં પધાર્યા. ત્યાં મહારાજે સ્નાન કર્યું છે અને મહારાજે પૂજાપાઠ નિત્ય કર્મ કર્યો છે. ત્યાંથી મહારાજ પૂર્વ દિશામાં ગૌતમેશ્વર મહાદેવ છે ત્યાં પધાર્યા છે. મહાદેવનું મહારાજે પૂજન કર્યું છે. ત્યાંના વર્ણીએ દર્શન કરી અને શાંતિ થઈ કે ભારે કોઈક બ્રહ્મચારી તપસ્વી છે. મહારાજને ભોજન દીધું છે અને ગૌતમેશ્વર મહાદેવ મહારાજ રાત રોકાણા છે. ત્યાંથી મહારાજ ભાવનગર પધાર્યા છે. ભાવનગરમાં ભક્ત દેવજીની ધર્મશાળા છે. ત્યાં સદાવ્રત અપાતું. ત્યાંના બાવાજી બહુ ભાવિક હતા. મહારાજને રોકાવા આગ્રહ કર્યો. મહારાજે થોડી વાતો કરી. એમને ખૂબ ગુણ આવ્યો છે કે આ બ્રહ્મચારી તો ભારે વૈરાગ્યવાન અને ભક્તિવાળા છે. આગ્રહ કરીને મહારાજને રોક્યા છે. એને સંકલ્પ મીંડા થવા કે આ બ્રહ્મચારીને અહીંના મહંત બનાવી દઉં ને હું એનો સેવક થઈ જાઉં. મહારાજને કીધું, બ્રહ્મચારી મહારાજ, આ દેવજી ભગતની ધર્મશાળા છે, મોટું સદાવ્રત છે, એ મહારાજ તમે અહીંયા રોકાઈ જાઓ, અહીંના મહંત તમે, અમે તમારા સેવક. મહારાજ એનો ભક્તિભાવ જોઈ 3 દિવસ મહારાજ ત્યાં રોકાણા. ત્યાંથી મહારાજ આગળ ચાલતા થયા અને કુકડ ગામ આવ્યા છે. કુકડ ગામના ભગવાનસિંહ દરબાર હતા. મહારાજ ગામમાં થઈને ચાલ્યા. દરબારની ડેલી આવી. ડેલીમાં ભગવાનસિંહ દરબાર અને એના કારભારી ખોજા જીવો ઠક્કર બેઠા હતા. મહારાજ ત્યાંથી નીકળ્યા એટલે જરાક ઊભા રહ્યા. મહારાજને એની સામે દ્રષ્ટિ કરેલી. દરબારની સામે મહારાજ ઊભા રહ્યા એટલે ભગવાનસિંહ દરબારે કીધું કે મહારાજ, કયા ગામથી આવો છો, ક્યાંના રહેવા, તમારું નામ શું છે? કહે હરી ફરતાય અમે છઈએ, અનિર્દેશ વિશે અમે રહીએ, જન્મ કર્મથી નામ અનંત, ગણતા કોઈ પામે ન અંત. અનિર્દેશથી આવીએ છીએ અને અમે તો હરતા ફરતા છીએ. અમારી જાતિ તો બ્રહ્મ છે. આટલું કહી મહારાજ એમની સામે આમ હસતા મુખે આટલી વાત કરી, અમૃત વેણ બોલી, થોડું બોલીને મહારાજ ચાલતા થઈ ગયા. દરબારને કાંઈ અનિર્દેશમાં ખ્યાલ ન આવ્યો.
પણ કારભારી બહુ બુદ્ધિશાળી હતા. એમણે કીધું, દરબાર, આ વર્ણી કોક ભારે તપસ્વી હતા, બહુ ખોટું થયું. આપણે આવકારો ન આપ્યો, કંઈ જમવાનું ન પૂછ્યું, આંગણે આવેલા અતિથિ આવા બ્રહ્મચારી એ જતા રહ્યા, એ બરોબર નહીં. કહે ગ્રહસ્થાશ્રમ શાસ્ત્ર એવું, અતિથિને અન્ન સદૈવ દેવું. કદી મહાપુરુષ કોઈ આવે, તો જન્મ મૃત્યુ થકી તે મુકાવે. કોઈ એવા મહાપુરુષ આવી જાય તો જન્મ મૃત્યુથી મુકાવે. આપણે કંઈ એની આભામાં કંઈ પૂછાણું નહીં ને બ્રહ્મચારી તો ચાલતા થઈ ગયા. બહુ ખોટું થયું. હાલો, દરબારે કીધું, હાલો આપણે જઈને બોલાવીએ એમને. મહારાજ ઉતાવળા ચાલ્યા જતા હતા. ઉતાવળા જઈ નદીને કાંઠે મહારાજ આંબાના વૃક્ષ નીચે મૃગચર્મ પાથરીને મહારાજ બેઠા. કદાચ દરબારની રાહ જોતા હશે મહારાજ. ભગવાનસિંહ દરબાર અને એમના કારભારી બંને આવ્યા. મહારાજને પ્રણામ કર્યા, નમો નારાયણ કર્યા. મહારાજે નમો નારાયણ કર્યા, બેઠા. બ્રહ્મચારી મહારાજ, અમારે દરબારગઢમાં આવો ભોજન કરવા માટે. મહારાજ કે અમે ત્યાં નહીં આવીએ, આવશું પછી. મહારાજ કે અમે નહીં આવીએ, પણ મહારાજ કંઈક ભોજન કરો, અમારે ત્યાંથી ભૂખ્યા જાવ એ બરોબર નહીં. મહારાજ કે અહીંયા લાવો તો રસોઈ બનાવશું. સીધું મંગાવ્યું છે. મહારાજ ત્યાં એ નદી કિનારે આંબાના વૃક્ષ નીચે રસોઈ બનાવી મહારાજ જેમાં છે. મહારાજની ક્રિયાની ચોખ્ખાઈ, ચપળતા, મહારાજે થાળ ધરાવ્યા, પોતે થોડું જેમાં છે, એ બધી રીત જોઈ દરબારને કારભારીને હેતુ ભરાણું છે કે આ બ્રહ્મચારી કોઈક અનોખા છે. પ્રસાદ આપ્યો મહારાજે, એ પ્રસાદ જેમાં છે. એને બીજબળ થયું. એ ભગવાનસિંહ બાપુ બહુ મોટા ભગવાનના ભક્ત થયા. એમને ત્યાં એક ચારણ હતો, એમનો કુસંગ દરબારને લાગ્યો. ચારણ મહારાજને દરરોજ 100 ગાળ્યું દેતો. ખબર નહીં શું વેર બંધાણું હશે. ઓકા પીવે. દરબારને પણ થોડો કુસંગ લાગેલો. મહારાજ એનું જમાતા ને એટલે સારું તો કરવું. એકવાર મહારાજે એમને દર્શન દીધા. દીઠા સુંદર શ્રી ઘનશ્યામ, વસ્ત્રભૂષણ અંગે તમામ, સોટી હાથમાં લીધી છે સ્વામી, મહિનાથના સામી ઉગામી. મહારાજ વસ્ત્ર આભૂષણો ધારણ કરેલા, હાથમાં સોટી. એમને દર્શન દઈ સ્વપ્નમાં, અને મહારાજે સોટી ઉગામી. થોડા ક્રોધાતુર મહારાજ થયા કે દરબાર, અમે તમારું શું બગાડ્યું છે? તમે બેઠા હો ને અમને ગાળો દે છે. ગાળો દેતા બંધ કરો, નહીતર પછી આ જમપુરી નો મહારાજે થોડોક ડારો દીધો. દરબાર એકદમ ડરી ગયા. એને મહારાજ, હું હવે આવું નહીં કરું. મહારાજ કે હવે આ બધું વ્યસન બધાય બંધ કરો, અમારા આશ્રિત થાવ. મહારાજે એમને વર્તમાન ધરાવ્યા, સ્વપ્નમાં આશ્રિત કર્યા. મહારાજ હવે હું આ કંઈ નહીં કરું. મહારાજ અદ્રશ્ય થયા. સવારે ઉઠ્યા, એ જ મૂર્તિ દેખાય. મહારાજનું થોડુંક રુદ્ર સ્વરૂપ. બીક લાગી. પેલો ચારણ આવ્યો, રોજના નિયમ પ્રમાણે કંઈ બોલવા જાય, ત્યાં દરબારે ડારો દીધો, કંઈ બોલ્યો છો તો મારીને કાઢી મૂકીશ. એટલે એ મીંડા હાથ જોડવા કે ચાલો આપણે ગઢપુર જઈએ. ગઢપુર આવ્યા. ચારણ કે હું ભેળો આવું. તમે આશ્રિત થયા તો હું આશ્રિત. ફરતા કઈ વાર નહીં. મહારાજ પાસે ગઢપુર આવ્યા. જીવા ઠક્કરના
એ કામદારના સગા, એમના કામદાર જેવા ઠક્કર હતા, એના હગા લાધા ઠક્કર, એ ગઢપુર આવેલા. એટલે લાધા ઠક્કર પાસે એની ઘરે ઉતારો કર્યો. એની ઘરે ઘોડા બાંધી મહારાજ પાસે ગયા. મહારાજે કંઈ દિવ્ય ભાવ દેખાડ્યો નહીં. એટલે ચારણ તો એનું કામ પાછો કરતો જ તો, થોડું ઘણું ધીમે ધીમે આમનો નિશ્ચય ટળે તો. લાધા ઠક્કરને ઘરે આવીને નીકળવાની તૈયારી કરી. એટલે લાધા ઠક્કરે કીધું છે એમ જવાય નહીં, સવારે ભગવાનની રજા લઈને જાજો, થોડું રોકાવો. બીજે દિવસે સવારે પાછા મહારાજ પાસે ગયા છે. એણે મનમાં સંકલ્પ કર્યા કે જો સ્વામિનારાયણ ભગવાન હોય તો મારો જમણો હાથ ચાલીને એની બાજુમાં મને બેહારે. બોલો ચારણ કે તો કદાચ એવી રીતે અઠ્ઠે થઈ જાય. દરબારે બીજો સંકલ્પ કર્યો કે મને હાર પહેરાવે. વળી ત્રીજો સંકલ્પ કરાયો તો મને 3 રાત રોકાવાનું કે. આવા સંકલ્પ કરીને ગયા. મહારાજના દર્શન કરવા ગયા. એટલે મહારાજે એમને કીધું કે દરબાર આવો આવો. જમણો હાથ પકડી મહારાજે અને બાજુમાં બેહાર્યા. ચારણને થયું એ તો થયું, પણ અત્યારે હાર તો છે નહીં, ક્યાંથી પહેરાવશે? ત્યાં મહારાજની પાસે હાર કેમ આવી ગયો ખ્યાલ ન રહ્યો, અને મહારાજે દરબારને હાર પહેરાવ્યો. અને દરબાર નીકળવાની ઉતાવળ નહીં કરતા હો, એ 2-3 રાત અહીંયા રોકાવો, સત્સંગ કરો. દરબારના સંકલ્પો પૂરા થયા કે નિશ્ચય ભગવાન છે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમે સ્વપ્નમાં વર્તમાન ધરાવ્યા છે, હવે પ્રગટ ધરાવો. મહારાજે એમને વર્તમાન ધરાવ્યા. નિશ્ચય થયો. મહારાજે માગવાનું કીધું કે માગો દરબાર, અમે રાજી થયા તમારી ઉપર. દરબારે કીધું મહારાજ બસ તમારો નિશ્ચય મને ડગમગાટ ન થાય, આવો ને આવો નિશ્ચય રહે એવી કૃપા કરો. ફરીને મહારાજે કીધું કંઈક માગો. 3 વાર મહારાજે કીધું. 3ય વાર દરબારે એવું કીધું મહારાજ બસ તમારો નિશ્ચય મને આવો ને આવો રે. અને મારું કાંડું આજ પકડ્યું મહારાજ, બસ આ કાંડું મારું મૂકી નહીં દેતા. દરબારના હૃદયમાં ભક્તિ પ્રગટી. મહારાજ એનું જેમાતા. એવા ભક્ત થયા. ઠાકોરજી ઘરમાં રાખતા. બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી, થાળ કરાવી, થાળ ધરાવીને પોતે પ્રસાદ જમતા, કોઈનું હાથનું જમતા નહીં. વ્યસનો તો છોડ્યા, ડુંગળી લસણ વગેરે પણ છોડેલા, કોઈના હાથનું જમતા નહીં. એવા મહારાજના હેતવાળા ધર્મવાળા એ ભક્ત બન્યા. કુકડ ગામથી ચાલિયા ગયા દિયોર ગામ દયાળ, જઈને ચોરામાં ઉતર્યા, જન જોવા મળ્યા વૃદ્ધ બાળ. મહારાજ કુકડથી દિયોર ગામ ગયા છે. ગામના ચોરે મહારાજ આવ્યા છે. ચોરા પાસે બહુ મોટો પથ્થર હતો. મહારાજ એમની ઉપર પથ્થર ઉપર મહારાજ બેઠા છે. ગામ વચ્ચે ચોરો છે. ગામના લોકો બધાએ ભેળા થયા કે આ તો કોઈ ભારે નાની ઉંમરના આવા બ્રહ્મચારી તપસ્વી તેજસ્વી છે. આવીને કોઈ ઊભા કોઈ બેઠા મહારાજ પાસે. મહારાજે ધીમે રહીને આમ બેહાર્યા હશે. અને મહારાજે પથ્થર ઉપર બેઠા બેઠા ગામ લોકોને મહારાજે ઉપદેશ આપ્યો. ગામડાના ભોળા માણસો બધા ભેળા થયા હશે. મહારાજ એમને ઉપદેશ દેવા માંડ્યા. પ્રભુ તહા પથ્થર જોઈ બેઠા, બેઠા બીજા ત્યાં બહુ લોક હેઠા, દયાનિધિએ ઉપદેશ દીધો, શ્રોતા જનોએ સુણી સર્વ લીધો. પથ્થર ઉપર મહારાજ બેઠા છે, સામે ગામ લોકો થોડા ઘણા બેઠા છે. આપણે પણ એમાં બેસી જઈએ. મહારાજના એ દર્શન કરીએ. એ કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર ગોઠણ સુધેનું મહારાજનું ખુલ્લું શરીર છે. માથે પિંગલવર્ણી જટા. તુંબડું મહારાજે બાજુમાં મૂક્યું હશે. ખંભેથી જોડી પણ મહારાજે એક બાજુ મૂકી દીધી છે.
એટલે મહારાજના ખુલ્લા શરીરના એવા દર્શન થાય છે. મહારાજ આમ અમૃત વેણ ગામ લોકો સામે બોલવા માંડ્યા છે. મહારાજે કીધું છે, સંસાર આ સ્વપ્ન સમાન જાણો, પાપો તથા પુણ્યો ખરા પ્રમાણો. આ સંસાર છે એ સ્વપ્ન સમાન છે. રાત્રે સ્વપ્ન આવે એ જેમ ખોટું હોય છે. રાત્રે સ્વપ્ન આવે તો થોડું સાચું, સવારે ઉઠીએ ને ત્યારે યાદ હોય કે આવું સ્વપ્ન આવ્યું હતું. પણ આ ખુલ્લી આંખનું સ્વપ્ન છે ને એ તો બિલકુલ ખોટું છે. કારણ કે આંખ મીચાઈને ત્યારે ખબર રહેતી નથી કે સ્વપ્ન કેવું હતું. મારું કયું ગામ હતું, કઈ નાત હતી, શું નામ હતું, કેટલા પૈસા હતા, કોણ છોકરા પરિવાર હતું, સ્ત્રીનો દેહ હતો કે પુરુષનો, એક ક્ષણમાં પડદો પડી જાય. આ સ્વપ્ન. અને આપણે અનુભવેલું છે આગળનું કાંઈ યાદ? મહારાજે ઉપદેશ દીધો છે કે આ જગત, આ સંસાર સ્વપ્ન સમાન છે. ક્યારેક આ મહારાજનું ચરિત્ર ધારી મહારાજ પથ્થર ઉપર બિરાજમાન છે એને ઉપદેશ આપે છે. મહારાજના મુખમાંથી અમૃત વેણ નીકળ્યા છે. એ મહારાજના વેણને ધારવા, વિચારવા કે આ જગત સ્વપ્ન છે, આપણું કોઈ નથી. સંસાર કેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી. આ સંસારના સુખને સત્ય જાણીને માણસો પાપ કરે છે. તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધા નહીં તે હત જાય. એ મેળવેલું તો સ્વપ્નની માફક નાશ પામે છે, પણ એને માટે જે કર્મ કર્યા હોય એ ક્યારેય નાશ પામતા નથી. માટે કદી પાપ કરો ન કોઈ, મુવા મરે છે જનતે હજોઈ. આવું વિચારીને પાપ ન કરવું. મુવા મરે છે જનતે જોઈ. ઘણા મરી ગયા અને ઘણા મરે છે, એની સામે જોઈને પણ પાપ ન કરવું. કેટલા આવ્યા ને કેટલા ગયા. કરો સદા ઈશ્વર ભક્તિ ભાવે, ભવાબ્ધિનો જે થકી પાર આવે. માટે ભગવાનની ભક્તિ સાચી છે એ ભગવાનની ભક્તિ કરવી, એમનું સ્મરણ કરવું, એ જન્મ મરણથી, આ ભવસાગરથી તારે એવું છે. ભગવાનનું નામ એ નાવ સમાન છે. એમનું સ્મરણ કરવું, એમની ભક્તિ કરવી. મહારાજ ચોરે બેઠા હતા ને આંગળી ચીંધી હશે કે આ ભગવાનનું દર્શન કરજો, ભક્તિ કરજો. આ સંસાર ખોટો છે. આવો મહારાજે ઉપદેશ આપ્યો છે. વાત સાંભળી સાંજ પડવા આવી છે એટલે ના કામમાં ધીમે ધીમે મીંડ્યા જવા. કોઈએ મહારાજને જમવાનું ન પૂછ્યું. આ સંસાર સ્વપ્ન ખોટું છે, એમાં બધું કંઈ યાદ ન રહ્યું. મહારાજને કોઈએ જમવાનું પૂછ્યું નથી તો એક સામે દુકાન હતી ભાવસારની બાઈ હતી. એણે જોયું. એના હૃદયમાં ભક્તિ હશે, દયા હશે કે આવા બ્રહ્મચારી આવ્યા છે, તપસ્વી છે, કોઈએ જમવાનું પૂછ્યું નથી લાગતું. એટલે એનો નાનો દીકરો મૂળજી એને મોકલો, જા પેલા મહારાજ આવ્યા છે ને એની પાસે જા, એને પગે લાગજો. પગે લાગીને કહેજે કે મહારાજ કંઈ જમવાનું તું પૂછજે. આ મૂળજી મહારાજ પાસે આવ્યો. મહારાજ ચોરે બેઠા હતા. આવીને પગે લાગ્યો. એની માના સંસ્કાર હશે, નાનો છોકરો કે મહારાજ મારી માએ કીધું છે તમે કંઈ જમશો? મહારાજ કે કંઈ સીધું સામગ્રી લાવશો તો અમે જમશું, રસોઈ બનાવશું. છોકરા એની મા પાસે જઈને વાત કરી. એની માએ લોટ વગેરે તૈયાર કરી દીધું. છોકરાને મોકલો.
પોતે બેડું લઈ ઉટકી પાણી ભરી આવી અને બેડું મહારાજ પાસે મોકલ્યું. મહારાજે રસોઈ બનાવી, મહારાજે બાટી બનાવી હશે, શાલિગ્રામ ભગવાનને ધરાવીને મહારાજ જેમાં છે પ્રસાદ વૈધો એ મહારાજે બાળકને આપ્યો, મોકલો છે એ બાઈ ને બાળક પ્રસાદ જેમાં છે. અવશેષ પ્રસાદી તે લઈ, માતા પુત્ર જયમાં ઘેર જઈ, પુત્ર પાસે સાંજે કેવરાયો, જોગી પોઢો પલંગ હું લાવું. અતિ ભાવબાઈને થયો, વળી છોકરાને મોકલો, મારી માએ કીધું છે પલંગ લઈ આવું તમારે માટે. મહારાજે કીધું છે અમારે બાવા સાધુને ત્યાગીને પલંગ ન જોઈએ, એ આ પૃથ્વી રૂપી મોટું આસન છે. આ રીતે મહારાજ એમનું જેમાં છે, જેનું મહારાજના ઉપયોગમાં આવે ને એનું કલ્યાણ થાય ને સારા ભગત થાય. આ મૂળજી મોટા થયા અને બહુ સારા ભક્ત થયા. જ્યારે ગઢપુર જાતા ત્યારે મહારાજ એવું કહેતા કે આ અમારા અક્ષરધામના મુક્ત આવ્યા, એવું કહીને મહારાજ બોલાવતા. એકવાર એ મૂળજીભાઈ ગઢપુર જતા હતા, રસ્તામાં એક સારો આંબો, એની કેરી બહુ સારી હતી, એકદમ મીઠી ને સારું ફળ. એણે આંબાવાળાને કીધું, ભાઈ મારે આ કેરી જોઈ છે, એમાંથી તું હારી હારી વીણી દે, તને હું જે તારો વસે ને એ આપી દઈશ. સારી સારી એકદમ મીઠી કેરીઓનો કરંડિયો ભરી અને એક રૂપામોર એને આપી અને એ લઈને ગઢપુર આવ્યા. મહારાજની આગળ કરંડિયો મૂક્યો. મહારાજે કેરી જોઈ, દાદા ખાચર વગેરે ભક્તો બેઠા હતા, એ ફળ જોયું, ફળની સુગંધ, બધા કેરીને વખાણ મીંડા કરવા, બહુ સારી કેરી, મીઠી કેરી છે. મૂળજીનો ભાવ જોઈ માથે ઉપાડીને આવેલા. મહારાજ રાજી થયા કે મૂળજી ભગત માગો માગો, અમે રાજી થયા. મૂળજી ભગતે કીધું, મહારાજ કર જોડીને મૂળજી કહે, જહાં સુધી આ કેરીઓ રહે, જમો નિત્ય તે જન પ્રતિપાળ, એ જ માગું છું દીન દયાળ. મહારાજ આ કેરી જ્યાં સુધી રહે ને ત્યાં સુધી તમે જમો, એવું માગું મહારાજ. મહારાજ બહુ રાજી થયા છે. સભામાં જ મહારાજે કેરી દોરાવી, મગાવી, પોતે જેમાં બધાને પ્રસાદ આપ્યો છે. મહારાજ બહુ રાજી થયા. એકવાર એ મૂળજી ભગત મહારાજના દર્શને આવ્યા. હૃદયમાં હેત હોય ને તો આવી ભક્તિ અને યાદ આવે. દિહોરમાં ચોફાળ વણતા એક વણકરને કીધું કે એક ચોફાળ તું એવો વણી દે, તું માગીશ ને એનાથી હવાયું મૂલ આપીશ. તો એને છેડે હોનાના તાર દેજે, સારી ચોકડીયું પાડ ને એક ચોફાળ સારો વણ, અને મને એનાથી મોટું ઇનામ મળશે ને એમાંથી ભાગ તને મળશે. અને એ ઇનામ એવું હશે, તે તો ખાતા કદી નહીં ખૂટે, કોઈ ચોર લૂંટારા ન લૂંટે. એ ઇનામ એવું હશે કે ખાતા ખૂટશે નહીં અને એને ચોર પણ ક્યારેય લૂંટી નહીં શકે. ભગવાન માટે મારે આ ચોફાળ લઈ જવો છે. એ ઓઢશે, એનો રાજીપો થશે, મારું તો કલ્યાણ થશે, પણ તારું કલ્યાણ થઈ જશે. ઘણા તે ચોફાળ વીણ્યા હશે, પણ આ ચોફાળ તું વણીશ ને તારું કામ થઈ જશે. એવો મહિમા પણ એને કીધો. ખાલી મહિમા નહીં, મૂલ હવાયું આપીશ. એવા ભાવથી ચોફાળ વણાવ્યો. એ ચોફાળ લઈને મૂળજી ગઢપુર આવ્યા. કેટલા દિવસનો હૃદયનો ભાવ અને પ્રેમ. ગઢપુર આવીને મહારાજની ચોફાળ ઓઢાડ્યો. ભક્તિ ભાવથી મહારાજનું પૂજન કર્યું. આંખમાં પ્રેમના અશ્રુઓ વહ્યા. સ્તુતિ ગદગદ સ્વરથી ઉચ્ચારે, આંસુ પ્રેમના આંખથી સારે.
ભાવ મૂળજી ભક્તનો ભાળી, રહ્યા હરિજન સંત નિહાળી. અતિ ભાવથી પૂજન કરતા હતા ને સંતો જોઈ રહ્યા. કોઈ પૂજન કરતા હોય ને હાર પહેરાવતા હોય, ચાંદલો કરતા હોય, ચાદર ઓઢાડતા હોય, એના ઓઢાડવામાં પૂજનમાં પણ એનો ભાવ હોય, એના મુખ, એનું હૃદય. આ ભક્તિ બધાએ જોઈ, બધા સંતો હરિભક્તો બેઠા હતા. એને થયું, ઓહો, આ ભગતનો કેવો પ્રેમ છે. મહારાજે એને એવું દિવ્ય દર્શન દીધું. એ વખતે અતિ ચોફાળે ચોકડી જ્યાં જ્યાં, કોટી સૂર્ય શશી દીઠા ત્યાં ત્યાં, તેજ શીતળ ને સુખકારી, જુએ મૂળજી તે ધારી ધારી. દિવ્ય મૂર્તિના દર્શન થયા. એ ચોફાડ ઓઢાલેલી મૂર્તિ એ મૂળજીના હૃદયમાં કાયમ નિવાસ કરી ગઈ. આવા એ પ્રેમજી મૂળજી બહુ પ્રેમી થયા. મહારાજને એમણે નાની ઉંમરમાં એની માએ સીધું મોકલું. મહારાજ એનું જમેલા એટલે એના હૃદયમાં આવી ભક્તિ પ્રગટી. મહારાજે એમનું કલ્યાણ કર્યું. મહારાજ આ રીતે ચોરામાં એક રાત્રિ દિહોરમાં રોકાય. મહારાજ ત્યાંથી આગળ ચાલતા લાકડિયા ગામ આવે છે, ત્યાં આવ્યા. મહારાજ બજાર વચારે ચાલ્યા જતા હતા. ચૌટા વચ્ચે ઠક્કર ખોજા પ્રેમજીની દુકાન હતી, હાટ. લાધા ઠક્કરના એ ભાઈ થાય. એના હાટમાં ઘાસની એક સાદડી હતી. એ પોતે બેસે નહીં, કોઈને આપે નહીં, કે કોઈ જોગી આવે ને ત્યારે હું એને આપીશ. મહારાજ ત્યાંથી નીકળ્યા. કોઈએ હસીને કીધું કે મારા શેઠ, આ તમે બેહતા નથી, કોઈને આપતા નથી, આ કોઈ જોગી આવ્યા છે, એને આપો. મહારાજ ત્યાંથી પસાર થયા અને એ વખતે મહારાજે એમની સામે દ્રષ્ટિ કરી. હસીને બોલ્યા શ્રી હરિ, જોગી જોઈ વળો સહુ ઠાર. એ બોલ્યા હતા ને, કોઈ જોગી આવે એને હું આપીશ. એ સાંભળ્યું મહારાજે. મહારાજ ઊભા રહીને આમ હસીને એની સામે હસીને બોલ્યા શ્રી હરિ, જોગી જોઈ વળો સહુ ઠાર. અમ જેવા જોગી નહીં મળે, કોટી બ્રહ્માંડની મોજાર. અમારા જેવા કોઈ કોટી બ્રહ્માંડોમાં આવા જોગી નહીં મળે. આટલું મહારાજ હસીને જરાક બોલ્યા. ને મહારાજ તો ચાલતા થઈ ગયા. પ્રેમજીની દ્રષ્ટિ મહારાજ સામે આમ આમ જોઈ રહ્યા. સાદડી દેવાનું એક બાજુ રહ્યું, સ્થિર થઈ ગયા. અને મહારાજ તો ત્યાંથી નીકળી ગયા. મહારાજને થયું પ્રેમથી સાદડી આપશે તો હું ભેગી ક્યાં હાચવીશ. મહારાજ એની સામે દ્રષ્ટિ કરીને આગળ ચાલતા થયા છે. નાના ગોપનાથ મહારાજ પધાર્યા છે. ગોપનાથ મહાદેવના દર્શન કરી મહારાજ ત્યાંથી આગળ ચાલતા પીપરલા ગામ આવ્યા છે. પીપરલા ગામના પાદરમાં મહારાજ નીકળ્યા છે. એક બ્રાહ્મણ એ સદાવ્રત આપતા. એની ઘરે બ્રાહ્મણ સાધુ આવે અને જમાડે. એમણે આ વર્ણીને જોયા. આવી મૂર્તિ કોઈ જોઈ નથી. સેજે હેત ઉભરાય એવું મહારાજનું સ્વરૂપ. મહારાજને આમ એક એક લીલીછમ શરીરમાં નાડિયું કળાય. મહારાજની અમૃત રસ ભરેલી આંખો, મંદ મંદ હાસ્ય વેરતું મહારાજનું મુખ, મહારાજનું એવું બ્રહ્મચર્યનું ઓજસ, સ્વયં પરમાત્મા. આ દર્શન કરીને બ્રાહ્મણને હેત ઉભરાણું. ઓ ઘણા બ્રાહ્મણ સાધુ આવ્યા છે પણ આવા જોયા નથી. હાથ જોડ્યા. નમો નારાયણ મહારાજ, નમો નારાયણ. મહારાજ અમારી ઘરે પધારશો ભોજન લેવા. મહારાજ વસ્તીમાં જતા નહીં પણ કાયમ સદાવ્રત આપતા હોય ને એને ત્યાં મહારાજ જતા. એનો પ્રેમ ને એવો હૃદયનો ભાવ. મહારાજ એમની ઘરે આવ્યા છે.
મહારાજને આસન કરી દીધું. મહારાજ બેઠા. એમની સ્ત્રીને કીધું જલ્દી રસોઈ બનાવ. આવા બ્રહ્મચારી આવ્યા છે. ત્યારે તે દ્વિજની નારીએ કર્યો રોટલો હરીને કાજ. પેલા બ્રાહ્મણે કીધેલું, રામજી મહારાજ એનું નામ હતું. એ બ્રાહ્મણે કીધેલું આવા બ્રહ્મચારી આવ્યા છે, રોટલો બનાવીને ઘણું ઘી નાખજે. ત્યારે તે દ્વિજન એને પણ દર્શન કર્યા. મહારાજ ઓસરીમાં બેઠા હતા ને બ્રહ્મચારીના દર્શન કર્યા. હેત ઉભરાણું હૃદયમાં. ત્યારે તે દ્વિજની નારીએ કર્યો રોટલો હરીને કાજ. પછી તેમાં ઘી પૂરીને કહ્યું જમો તમે મહારાજ. ગરમ ગરમ બાજરાનો રોટલો ફૂલીને દડા જેવો થયેલો, અંદર ઘણું ઘી નાખ્યું, માથે ગોળનો ગાંગડો મૂક્યો, દહીંનો વાટકો ભર્યો, પાપડ શેકી દીધો, થાળીમાં ભરી મહારાજ ઓસરીમાં બેઠા હતા. આજે પણ એ થાંભલી છે, થાંભલીને ટેકે મહારાજ બેઠા હતા. આગળ પાટલો મૂક્યો, પાટલા ઉપર થાળી મૂકી. મહારાજે શાલિગ્રામ ભગવાનને પધરાવી થાળ જમાડ્યો. મહારાજને તુંબડું હતું એમાં ગાળીને પાણી ભરી દીધું. એ બ્રાહ્મણ અને એના પત્ની થોડે દૂર બેઠા દર્શન કરે. મહારાજે જમવાનો પ્રારંભ કર્યો. મહારાજે મુખમાં એ પ્રેમનો કોળિયો મૂક્યો, મુખ સેજ પોળું કર્યું અને મહારાજે એને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. અતિ અહોભાવ એમને થયો. મહારાજ ધીમે ધીમે એમનો પ્રેમ જોઈને મહારાજ રોટલો જમ્યા છે. બ્રાહ્મણે હાથ જોડ્યા. એ મહારાજ તમે 2 મહિના અહીંયા રોકાવો. મહારાજ એનો પ્રેમ જોઈને 2 દિવસ રોકાણા છે. આજે પણ એ બ્રાહ્મણનું ઘર છે, એ જ થાંભલી છે. એમની પરંપરામાં 7મી પેઢીએ ભાર્ગવ અને જયેશ એ બંને અત્યારે તરોડા ગુરુકુલમાં ભણે છે. એ બ્રાહ્મણના છોકરાઓ, એક પીટીસી કરે છે, એક 10મા ધોરણમાં છે. સાંજે મેં ફોન કર્યો હતો. હું કહું તમારી 7મી પેઢીએ કોણ હતા, એના નામ તો મને આપો. આ ભાર્ગવ ને જયેશ, એના બાપુજીનું નામ સુરેશભાઈ. છોકરાઓને 3 પેઢી આવડતી હતી. પછી એના બાપાને ફોન કર્યો. એ સુરેશભાઈ, એમના બાપુજી કુબેરભાઈ, એમના બાપુજી હરિશંકર, એમના હીરજી, પછી રૂગનાથ, અને એમના બાપુજી રામજી, અને એમની માનું નામ હતું અમૃતબાઈ. એ અમૃતબાઈએ રોટલો કરેલો રામજી મહારાજે જમાડ્યા. આજે પણ એ બ્રાહ્મણનું બહુ પવિત્ર ઘર છે. પ્રસાદીનું માનીને એ ઘરમાં રહી છે. નવા મકાન કર્યા છે, પણ આ પ્રસાદીનું ઘર છોડવાનું મન નથી થતું. એની એ હજુ થાંભલી છે અને બહુ પવિત્ર. આખું ગામ એ બ્રાહ્મણોનું છે. પાલેવાર બધા બ્રાહ્મણો છે. સત્સંગીનું ગામ છે. ખેતી કરનારા બધા બ્રાહ્મણો છે. એટલે આ રીતે મહારાજ એમને ત્યાં પધાર્યા. 2 દિવસ સુધી મહારાજ ત્યાં રોકાણા છે. એમનું કલ્યાણ કરી મહારાજ આગળ ચાલતા થયા છે. મહારાજ તળાજા પધાર્યા છે. અહીંયા મહારાજે શેત્રુંજીમાં સ્નાન કર્યું છે. નાહ્યા શેત્રુજીમાં ઘનશ્યામ. બાજુમાં એક બાવાજીની મઢુલી મંદિર જેવું હતું. મહારાજ ત્યાં ગયા છે. બાવાએ આવકાર આપ્યો છે. એ વખતે એક વણિક ત્યાં આવ્યા. એણે આ તપસ્વી બ્રહ્મચારીને જોયા. મનમાં થયું કે આ બ્રહ્મચારીને જમાડવા જેવા છે. થોડા રોકાણે નફો જાજો થાય એવું છે. અતિ ભાવથી એ વણિકે મહારાજને જમાડ્યા. એમના દીકરા થયા ગગાભાઈ, અને એ બહુ સારા મહારાજના ભક્ત થયા. હવે ગુજરાતમાં મહારાજ આવ્યા છે ને, એટલે આ બધો ઇતિહાસ આપણને મળ્યો છે. મહારાજ જેનું જેનું જમ્યા, જ્યાં જ્યાં ગયા, એના બીજબળ થયા છે, અને મહારાજે એનું કલ્યાણ કર્યું છે. ત્યાંથી તળાજાથી મહારાજ ગોપનાથ પધાર્યા છે.
ગોપનાથના મહંત બહુ સારા ભક્ત હતા, બહુ સારા દૈવી હતા. મહારાજ ત્યાં 5 દિવસ રોકાય અને બહુ મહારાજે સુંદર લીલાઓ કરી છે, ચરિત્ર મોટું છે. એટલે મહારાજને ત્યાં એ ગોપનાથ મહાદેવના બ્રહ્મચારી મહારાજ, એમણે મહારાજનું સ્વાગત કર્યું. મહારાજ ગોપનાથ મહાદેવના દર્શન કર્યા ને એ મહંતજી એમની ગાદી ઉપર બેઠા હતા. એને દૂરથી જોયું કોઈ બ્રહ્મચારી આવ્યા છે. આખા આશ્રમનું વાતાવરણ બદલાઈ ગયેલું. રજ તમના સંકલ્પો બંધ થયેલા. મહારાજનું સાનિધ્ય આવ્યું હતું ને. મહારાજની એ મૂર્તિ જોઈ અને આધેડ વયના એ મહંતજી ઊભા થઈ ગયા. સામે આવીને સ્વાગત કર્યું. બ્રહ્મચારી મહારાજ પધારો, નમો નારાયણ કર્યા છે, હર હર મહાદેવ કર્યું હશે. મહારાજનો એ તપસ્વીનો વેશ. અને આ ગોપનાથ મહાદેવની ઘણી જગ્યાઓ હતી, જમીન ઘણી હતી, ગૌશાળા વગેરે હતું. ત્યાંનું સુખ સમૃદ્ધિ ઘણી હતી. કાનમાં સોનાના કુંડળ, સોનાના કડા અને ચાંખડીઓમાં સોનાની ઘૂઘરીઓ ટંકાવેલી. એ મહંતજીએ એમની જટામાં નાની એવી હોનાની હાંકળ પણ આમ શોભા તરીકે દોરો રાખ્યો હશે. અને મહારાજને આમ લાલ ચટાકાદાર એની લુંગી, અલ્ફી. પણ બ્રહ્મચારીના દર્શન કર્યા ને ક્યાં મહારાજનો તપસ્વી વેશ. એક કોપીન ઉપર આચ્છાદન વસ્ત્ર ગોઠણ સુધીનું, ખંભે એક સત્શાસ્ત્રના ગુટકાની એક જોડી, ગળે શાલિગ્રામ ભગવાન, માથે નાની એવી પિંગલ વર્ણી જટાનો અંબોડો, લીલી છમ મહારાજની નાળીઓ કળાય. 17 વર્ષની મહારાજની ઉંમર, મૂછનો દોરો હજી ફૂટું ફૂટું થતો હોય. મહારાજનો હાથમાં એક તુંબી પાત્ર, એક બીજા હાથમાં જપમાલા, ઉઘાડા મહારાજના ચરણ. મહારાજના મુખ ઉપર તપનું અને બ્રહ્મચર્યનું ઓજસ, તેજ. આ મૂર્તિના દર્શન કરી અને આ મહંતજીનો જે વૈભવ હતો ને એ ઝાંખો પડી ગયો. મહારાજનો અંતરનો વૈરાગ્ય, એ તેજ, એના દર્શન કરતા જે શાંતિ થાય. મહંતજીની અંતરની વૃત્તિઓ એ પાછી વળી ગઈ. એના રજોગુણના ભાવ ટળવા માંડ્યા. અતિ ભાવથી મહારાજનું સ્વાગત કર્યું. ગાદી ઉપર બેસવાનું કીધું. મહારાજ મૃગચર્મ પાથરીને બાજુમાં બેસી ગયા છે. મહંતજીએ હુકમ કર્યો હશે, આજ્ઞા. બ્રહ્મચારી મહારાજ આવ્યા છે, રસોઈ બનાવો. ભારે તપ કર્યા છે, બ્રહ્મચારીને જમાડીએ. મહારાજે કીધું અમારે તો ગાયના દૂધ હશે ને તો ચલેગા. અરે મહારાજ, અહીંયા તો ગૌશાળા છે, ગાયનું દૂધ તો મળશે, પણ આજે તમને જમાડીએ, તમે તપ ભારે કર્યા છે. મહારાજ રોકાણા છે, મહારાજને જમાડ્યા છે. રાત્રિ મહારાજ ત્યાં રોકાણા છે. અહીંયા મહારાજને રાત્રિ રોકાય. મહારાજ 5 દિવસ રોકાયા છે, પણ 4 દિવસની લીલા આવતીકાલે કહેશું. બોલો સ્વામિનારાયણ ભગવાન.